નમસ્કાર. ચાલો આજે આપણે સમયની આરપાર એક સફર કરીએ. આપણે જઈ રહ્યા છીએ છેક 1952માં અને ત્યાંથી શોધી લાવીશું અખંડ જ્યોતિનું એવું જ જ્ઞાન જે આજે પણ આપણી આ ફાસ્ટ ફોરવર્ડ જિંદગીમાં એક સાચો રસ્તો બતાવી શકે છે. અને આ ઊંડું જ્ઞાન આપણને આપ્યું છે યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ. તેઓ આધ્યાત્મિક જાગૃતિના એક મહાન પ્રણેતા હતા. તો ચાલો એમના જ શબ્દોમાં ડૂબકી લગાવીએ અને જોઈએ કે 70 વર્ષ પહેલાંની વાતો આજે પણ કેટલી સાચી અને ઉપયોગી છે. તો આપણી આજની સફરમાં આપણે 5 મુખ્ય પડાવ પર રોકાઈશું. પહેલા આપણે એ જ્યોતને સમજીશું જે ક્યારેય બુઝાતી નથી. પછી આપણી અંદરની શક્તિઓને કઈ રીતે ઘડવી એ જાણીશું. ત્યાંથી આગળ વધીને એક સારું જીવન જીવવાની કળા શીખીશું. ભૌતિકતાથી પણ આગળ શું છે એ જોઈશું. અને છેલ્લે એક હેતુપૂર્ણ જીવનનો અર્થ શું છે એ સમજીશું. તૈયાર છો? ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ, અખંડ જ્યોતિ એટલે શું? નામ જ કેટલું સુંદર છે નહીં? અખંડ એટલે જે ક્યારે તૂટે નહીં, અને જ્યોતિ એટલે પ્રકાશ. એક એવી જ્યોત જે ક્યારે ઓલવાય નહીં. અને આ નામ જ આપણને એના ઉદ્દેશ્યોની ઝલક આપી દે છે. જરા વિચારો, જીવન એક મોટા સમુદ્ર જેવું છે, જેમાં ક્યારેક તોફાની મોજા આવે છે. આવા સમયે અખંડ જ્યોતિ એક દીવાદાંડીની જેમ કામ કરે છે. એ આપણને સાચી દિશા બતાવે છે, જેથી આપણે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હિંમત અને સમજદારીથી આપણો માર્ગ શોધી શકીએ. સારું, તો હવે વાત કરીએ આપણા આંતરિક જગતની, કારણ કે કોઈ પણ મોટો બદલાવ ક્યારેય બહારથી શરૂ નથી થતો. એની શરૂઆત હંમેશા આપણી અંદરથી જ થાય છે. ચાલો જોઈએ કે આપણી અંદરની શક્તિને મજબૂત કરવા માટે આ જ જ્ઞાન શું કહે છે. એક બહુ જ મહત્વનો સવાલ છે, આપણા જીવનના નિર્ણયો કોણ લે છે? આપણી વર્ષો જૂની આદતો, જેને સંસ્કાર કહેવાય છે, કે પછી આપણો અંદરનો અવાજ, જેને વિવેક કહેવાય છે? જુઓ, સંસ્કાર એટલે ઓટોપાયલટ મોડ પર જીવવું, જ્યારે વિવેક એટલે જાગૃત રહીને વિચારીને નિર્ણય લેવો. આ જ્ઞાન આપણને આદતોના ગુલામ બનવાને બદલે વિવેકના માલિક બનવા માટે પ્રેરણા આપે છે. આ ચિત્રને જરા ધ્યાનથી જુઓ. આ છે મોહની સાંકળો. મોહ એટલે કોઈ વસ્તુ, વ્યક્તિ કે વિચાર સાથેની અત્યંત આસક્તિ. લેખ કહે છે કે આ સાંકળો આપણા આત્માને બાંધી દે છે, આપણને આગળ વધવા દેતી નથી. અને સાચી આઝાદી ત્યારે જ મળે છે જ્યારે આપણે આ સાંકળોને ઓળખીને હિંમતભેર તોડી નાખીએ છીએ. ઓકે, તો આપણે અંદરથી મજબૂત બની ગયા, પણ હવે એ શક્તિનું શું કરવું? એને દુનિયામાં કેવી રીતે વાપરવી? હવે આપણે એ સમજીશું કે આપણી આ આંતરિક શક્તિ આપણા રોજિંદા જીવનમાં, આપણા કર્મોમાં કેવી રીતે દેખાવી જોઈએ. આપણા બધાની એક કોમન ફરિયાદ હોય છે, ખરું ને? ટાઈમ જ નથી મળતો. પણ જુઓ, દાયકાઓ પહેલાં જ ટાઈમ મેનેજમેન્ટનો કેટલો સરસ પાઠ શીખવવામાં આવ્યો છે. દરેક પળ કિંમતી છે. જરૂરી કામ પહેલાં કરો, આરામ પણ એટલો જ જરૂરી છે, કારણ કે વેડફાયેલો સમય એટલે વિકાસની એક તક ગુમાવી દેવી. આ વાત આજે પણ એટલી જ સાચી છે. અને સારા જીવનના કેન્દ્રમાં છે અહિંસા. પણ અહિંસાનો મતલબ ફક્ત કોઈને મારવું નહીં એટલો જ નથી. ના, એનાથી ઘણું વધારે છે. સાચી અહિંસા એટલે દરેક જીવના કલ્યાણ માટે, દરેકના ભલા માટે સક્રિય રીતે કામ કરવું. આ કોઈ નિષ્ક્રિયતા નથી, પણ એક બહુ મોટી સકારાત્મક શક્તિ છે. આપણે બધા જ જીવનમાં સફળ થવા માંગીએ છીએ, ધનવાન બનવા માંગીએ છીએ. પણ શું આપણે ક્યારેય ઊભા રહીને વિચાર્યું છે કે આ સાચી સંપત્તિ છે શું? શું એ ફક્ત પૈસા અને ભૌતિક વસ્તુઓ જ છે? ચાલો આ વિષય પર એક નવી જ દ્રષ્ટિ મેળવીએ. આ ગ્રંથ આપણને સચ્ચા ધન એટલે કે સાચી સંપત્તિ શોધવા માટે કહે છે, અને સ્પષ્ટ કરે છે કે આ સંપત્તિ બેંકમાં નથી મળતી. એ તો આપણી અંદર જ છે. મનની શાંતિ, હૃદયનો સંતોષ, સાચું જ્ઞાન અને એક સારું ચરિત્ર. આ એક એવો ખજાનો છે જેને દુનિયાની કોઈ તાકાત આપણી પાસેથી છીનવી નથી શકતી. તો પછી સવાલ એ થાય કે આ અંદરનો ખજાનો મળે કઈ રીતે? એના માટે ગાયત્રી ઉપાસનાને એક ખૂબ જ શક્તિશાળી માર્ગ બતાવવામાં આવ્યો છે. આ માત્ર કોઈ પૂજાપાઠ નથી, પણ મનને શુદ્ધ અને બુદ્ધિને તેજ કરવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જેનાથી જીવનના અવરોધો દૂર થાય છે અને સાચો રસ્તો દેખાવા લાગે છે. તો ચાલો આખી ચર્ચાના અંતે આપણે એ સમજીએ કે આ બધા વિચારોનો સાર શું છે. આંતરિક શક્તિ, સારું જીવન અને સાચી સંપત્તિ, આ બધાને જોડીને આપણને શું મળે છે? ચાલો આખી વાતનો નિચોડ જોઈએ. જુઓ, અખંડ જ્યોતિનો સંદેશ એકદમ સ્પષ્ટ અને શક્તિશાળી છે. સૌથી પહેલાં પોતાના અંતરાત્માના અવાજને સાંભળો.
પછી પોતાના દરેક કામને નેકી અને ભલાઈથી કરો અને છેલ્લે બહારની દુનિયાની પાછળ ભાગવાને બદલે અંદરની સાચી આધ્યાત્મિક સંપત્તિની શોધ કરો. બસ આ જ છે એક સાર્થક અને હેતુપૂર્ણ જીવન જીવવાનો રાજમાર્ગ. અને આ જ સવાલ સાથે આપણે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ છીએ. આજના આ દોડધામભર્યા જીવનમાં કોઈના માટે સાચી સંપત્તિનો અર્થ શું હોઈ શકે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ શાંતિથી વિચાર કરવો જોઈએ. આભાર.